તો ફાઇનલી આપણે આવી ગયા છે કોડીનારની સૌથી ફેમસ હોટલ મારુતિ. હાલો મમ્મી, રુદ્ર આવ્યો છે તો એને જમવાનું બનાવજો. બરોબર. હલો આંટી, મારું કે જગદીશ નું બેમાં થાય કે જમવા નહીં બનાવતા, અમારે બહાર જમવા જવાનું છે. દાળ બાટી, કાઠિયાવાડી, ગુજરાતી, ફણસ કોફતા, ફણસ બિરયાની. એ હા, સાપડી ઊંધિયું. બહાર જાવ? બહાર જ જવાનું હશે ને, કેટલા દિવસ આવ્યા તો. સુરણ કાજુનું શાક, હળદરનું શાક, દેવ. રોટલો. દીવ તો યાર સેટ પડી જાય. નવી વેરાયટી છે. હું ના જઈ તેમજ તહેવારોમાં બનતી ખાસ વાનગી દિવાળીમાં ઢોકળો. ઘરના દેશી ઘીમાં બનેલી એક કામ છે, તારું દીવે રહેવા દે, દમણે રહેવા દે, ઉમે રહેવા દે, ઢોકળવા રહેવા દે. હાલ હું તને એક જગ્યાએ મારુતિ સ્પેશિયલ હાલો. ઓય ગાડી કરે ભાઈ પોતાની કસ્ટમર તો ફાઇનલી આપણે આવી ગયા છે કોડીનારની સૌથી ફેમસ હોટલ મારુતિ. પહેલી જ ટેબલ ખાલી હતી એટલે અમે ત્યાં જઈને બેસી ગયા. ઓર્ડર આપવા માટે મેં અવાજ કર્યો. એટલે રેગ્યુલર મેનુ જે હતું હોટલનું એ ભાઈએ જણાવ્યું. એમાં દાળ પરોઠા, દાળ બાટી, કાઠિયાવાડી, ગુજરાતી, ફણસ કોફતા, ફણસ બિરયાની, પંજાબી દરેક આઈટમ, સાપડી ઊંધિયું, વરાળિયું, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, સુરણ કાજુનું શાક, લીલી હળદરનું શાક, ઓળો રોટલો, ઊંધિયું વગેરે જેવી અવનવી વેરાયટીઝ ઉપલબ્ધ છે. તેમજ તહેવારોમાં બનતી ખાસ વાનગીઓમાં દિવાળીમાં ઘરના દેશી ઘીમાં બનેલી મીઠાઈ, જન્માષ્ટમીમાં કોડીનારનો સૌથી મોટો જનતા તાવડો અહીં મંડાય છે અને હોળીમાં મારુતિ સ્પેશિયલ મઠ્ઠો, બાસુંદી, શ્રીખંડ, કેરીનો રસ વગેરે જેવી વાનગીઓ અવેલેબલ હોય છે. અને મિત્રો ખાસ મારુતિ હોટલ જેવી ફણસ બિરયાની અને ફણસ કોફતા તમને કોડીનારમાં ક્યાંય ખાવા નહીં મળે, આ મારી ગેરંટી છે. અને ખાસ વાત કે હોટલ મારુતિમાં બનતી તમામ રસોઈ ઊંચી ક્વોલિટીના તેલમાં અને એકદમ તાજી શાકભાજીથી બનાવવામાં આવે છે. આવી જગદીશભાઈ જમવાની કરેક્ટ. આવું ક્યારેક ફેમિલી લઈને છે પાકો યાદ અગિયાર છે ને આજે લાગીએ. તો મિત્રો અમને તો બહુ મજા આવી હોટલ મારુતિમાં જમવાની. તમે પણ આવો તમારી ફેમિલી સાથે અને આનંદ માણો શુદ્ધ અને શાકાહારી ભોજનનો. મારુતિ હોટલ કોડીનાર ઉના હે. આવા જ અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો જગદીશ મીડા ઓફિશિયલ યુટ્યુબ ચેનલને.